મોટો કટ આવ્યો છે ને આઈ થિંક જે એમનો ગવર્નર સાહેબનો જે એક એમ છે કે ડિમાન્ડ વધે અને ઇકોનોમિક ગ્રોથને પણ એક વેગ મળે. કઈ રીતના તમે જુઓ છો હાઉસિંગ સેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કેટલું હવે બૂમ જોઈ શકીએ છીએ? બિકોઝ આજે નિફ્ટી રિયાલિટી અત્યારના જોઈએ ઓલરેડી 3.5% મજબૂતી સાથે ચાલી રહી છે. Very positive news. We are really grateful to RBI governor because housing માં તો ઘણું બધું ફરક આવવાનું છે. સ્પેશિયલી અફોર્ડેબલ હાઉસિંગ ના ક્ષેત્ર જેને મોટી સેટબેક થઈ હતી 23-24 માં, મને લાગે છે કે આ ઓવરઓલ જે 50 બેસિસ પોઈન્ટ કટ છે પ્લસ જે હમણાં 50 પહેલા 25 કર્યા, ટોટલી 100 બેસિસ પોઈન્ટનું ફરક આવી ગયું. એમાં મને લાગે છે હાઉસિંગને ઘણું બધું વધારે બેનિફિટ મળશે. સેકન્ડ પોઈન્ટ જે છે, અલોંગ વિથ PMAY સ્કીમની પણ શરૂઆત કરી છે. દેટ મીન્સ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને બીજા 1.5-2% રિલીફ મળી જશે ઇન ધ લોન્સ. સો આપણે સમજીએ જે 8.5% લોન હતી, EMI નું જે લોન ઇન્ટરેસ્ટ લોન હતું એ 7.5 આવી જશે ઓટોમેટિકલી બીકોઝ ઓફ ધીસ કરેક્શન. પ્લસ 1.5% બીજું મળી જાય તો સપોઝ આપણે 5.5% રિયલ એન્ડ આપણે 4% ઇન્ફ્લેશન ગણતરી ગણે તો રિયલ ઇન્ટરેસ્ટ કોસ્ટ ઓન હોમ લોન્સ વિલ બીકમ ઓનલી 1.5%. રિયલ કોસ્ટ ઓફ જે ઇફેક્ટિવ રિયલ કોસ્ટ આવે છે that is there. And especially જે લોંગ ટર્મ લોન્સ છે 10 વર્ષના 25 વર્ષના અને વધારે જે છે એને તો ઘણું બધો લાભ મળી જશે because that total amount is very large for an average house buyer, for any house buyer for that matter. એટલે મને લાગે છે કે biggest beneficiary will be home loan market in the real estate sector. Of course all sectors will benefit because અમારું કન્સ્ટ્રક્શન સેક્ટર ને બીજાને પણ જે લોન્સ લઈએ છે એમાં પણ ઘટાડો જે થશે એમાં આઈ થિંક ઇટ વિલ બી બેનિફિટ ટુ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ઓલ્સો ટુ ધ જનરલ પબ્લિક. પણ હિરનજી, ઓફકોર્સ અફોર્ડેબલ હાઉસિંગ હવે અહીંયા એક મોટો એક એવો વર્ગ છે કે જે લક્ઝુરિયસ હાઉસિંગ માટે નજર રાખતો હોય છે કે અપગ્રેડિંગ માટે પણ ચાલતો હોય છે. અત્યારના કઈ રીતના સિચ્યુએશન છે? કારણ કે ઘણો બધો શું અનયુઝ કે અનસોલ્ડ અહીંયા છે એવા યુનિટ્સ કે કેટલા લેવલમાં છે, અને સાથે જ જે મુંબઈ જેવું રીડેવલપમેન્ટ માર્કેટ ઇઝ અ હ્યુજ થિંગ. આ બધા જ સેક્ટરને કઈ રીતના તમે જોઈ રહ્યા છો ને આ ઇન્ટરેસ્ટ કોસ્ટ જો નીચે જાય છે કઈ રીતના આ બધા જ સેક્ટરને અફેક્ટ કરી શકે છે? રીડેવલપમેન્ટમાં હાઈ એન્ડમાં તો કઈ ફરક નહીં પડે. 100 બેસિસ પોઈન્ટમાં તો કઈ મને નથી લાગતું કંઈક વધારે કઈ ચેન્જીસ આવે ત્યાં, બીકોઝ મોસ્ટલી જે ઇન્વેસ્ટમેન્ટ એ હાઈ લેવલ ઉપર કરે છે એને 1% વ્યાજમાં કઈ વધારે કઈ પ્રોબ્લેમ નહીં થાય, કઈ બેનિફિટ પણ નહીં દેખાય. પણ ઓવરઓલ જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે જે એકચ્યુઅલી રીડેવલપમેન્ટ કરે છે એને તો જરૂર ફરક પડી જશે, કેમ કે એ લોકો જે બેંક લોન્સ લે છે અથવા બીજા કોઈ પણ લોન લે છે એમાં જે ઘટાડો આવે કે ઓવરઓલ જે એનું કોસ્ટિંગ આવે in terms of construction side, not from the home loan purchaser side, એને તો ફરક પડી જ જશે. whether it's 1% now and future માં પણ જે વધારે ઘટાડો આવે, I think it is possible to go down to the lowest interest rate to do it. Secondary, જે સેકન્ડ બેનિફિટ રિયલ એસ્ટેટમાં આવે છે, we are the second largest employer in India, in ભારત. કેમ કે એગ્રીકલ્ચર પછી અમારો વી આર વેરી લેબર ઇન્ટેન્સિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ હાઉસિંગ. સો અમારે જે સ્કિલ્ડ ને નોન સ્કિલ્ડ વર્કર્સને અમે એમ્પ્લોયમેન્ટ આપીએ છીએ. બીકોઝ આના ઘટાડાના કારણ ઓવરઓલ જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી છે એને પણ ફાયદો મળી જશે એન્ડ એમાં મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે ઇકોનોમીમાં આવશે મને લાગે છે કે ઇટ વિલ હેલ્પ ધ GDP which is 6.5% or thereabout to run up to 8% GDP growth can take place this year. તો મને લાગે છે that is the bigger secondary benefit of employment and also increase in GDP if this interest rate cut is continues and further reduces over a period of time. Absolutely.